Hello, my dear subscribers. Welcome back to our YouTube channel. તો ફર્સ્ટ મીટ માય ફ્રેન્ડ રોહન, જે ટોપર છે, રાઇટિંગમાં પણ બેસ્ટ છે અને વાત કરવાનો સેન્સ પણ ખૂબ જ સારો છે. પણ જ્યારે વાત આવે છે ઇંગ્લિશ બોલવાની તો એને નથી ફાવતું. હવે ગભરાઈ જાય છે અને આના કારણે કોન્ફિડન્સ લૂઝ થાય છે. તો આવું થાય છે કેમ? પ્રોબ્લેમ છે કે આપણે ઇંગ્લિશ પ્રજાતિ નથી, ગુજરાતી દિમાગ છે આપણું, વિચારીએ પણ ગુજરાતીમાં છે. આ બધું છે તો સોલ્યુશન શું છે? જ્યારે શીખવું હોય તો ફર્સ્ટ એક્ઝામ્પલ જુઓ કે જ્યારે તમે બાઇક શીખશો તો શું કરશો? ડાયરેક્ટ ચલાવો છો? ના, પહેલાં ક્લચ નહીં પકડાય, બ્રેક પણ અવળો વાગશે, ગેર નહીં દબાય, આવી ઘણી બધી પ્રોબ્લેમ્સ આવશે. પરંતુ જ્યારે તમે થોડા દિવસ પ્રેક્ટિસ કરશો તો તમારું બ્રેન જે છે તમારી બોડી સાથે કનેક્ટ થશે અને બ્રેન તમારી એક્ટિવિટીને એનાલાઇઝ કરશે અને પછી તમારા હેન્ડ્સ, લેગ્સ બધું એક સાથે વર્ક કરશે. સો આપણી પાસે પ્રોબ્લેમ શું છે ઇંગ્લિશમાં કે આપણે ગુજરાતીમાં ડેલી રૂટીનમાં વાતો કરતા હોય છે, જ્યાં સપના જોતા હોય કે અન્ય કંઈ પણ હોય વિચાર, એ ઇંગ્લિશમાં નથી થતા, જેના કારણે આપણે નથી બોલી શકતા. સો સોલ્યુશન ઇઝ કે તમારે વધારામાં વધારે ઇંગ્લિશ રીડિંગ અને રાઇટિંગ કરવાનું છે. સ્માર્ટફોનનો યુઝ જ્યારે પણ કરો છો તો એમાં પણ તમારે આ ઇંગ્લિશ વિડીયોઝ એન્ડ ઓલ જોવાનું ચાલુ કરી દેવાનું. એન્ડ લાસ્ટમાં આવે છે કે સ્ટાર્ટ વોચિંગ ઇંગ્લિશ સિરીઝ એન્ડ મૂવીઝ. આ બધી વસ્તુ જ્યારે તમે કરશો તો તમારું બ્રેન જે છે એ ઓટોમેટિકલી ઇંગ્લિશ થિંકિંગ તરફ આગળ વધશે અને તમે ઇંગ્લિશ શીખવામાં વધારે સરળતાથી આગળ વધશો. સો આ જે છે બેસિકલી રૂટીન હોવો જોઈએ તમારો, તો તમે 30 દિવસની અંદર એકદમ અલગ રીતે ઇંગ્લિશ શીખી જશો એવી હું ગેરંટી આપું છું. બાકી તો તમે એનાલાઇઝ કરી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ.